તો બધાને જય રામાપીર, જય દ્વારકાધીશ. પહેલાં તો આપણે નીકળી ગયા છીએ અત્યારે બીચ છે તો રામાપીરની બીચ ભરવા માટે. તો વાગ્યા હતા સવારના 4. તો આપણે જઈએ છીએ બીચ ભરવા માટે આજે 7 જણ. તો મળીએ આગળ બ્લોગમાં. આજે 8 જણ જઈએ ત્યાં સુધીનો બ્લોગ બનાવીએ, તમને બતાવીએ બધું એમ. મને વાગ્યા હતા સવારના 4 ને આપણે નહીં ધોઈને ચા બા પી અને નીકળી ગયા છીએ રામાપીરના આશરે. આજે બીચ છે તો જઈએ. આઈ થિંક લગભગ વર્ષ 1.5 વર્ષથી આપણે બીચ ભરીએ છીએ. તો દરરોજ જઈએ એમ નીકળી જઈએ. તો આજે મળીએ આગળ. ચાલો બ્લોગમાં આગળ બન્યા રહો. જઈએ આપણે બીચ ભરવા. સવારના 4 રાઈટ. આમ 4 ને 5-10 મિનિટ થઈ છે, વધારે નહીં થયું. અને જો અંધારું એટલું છે. આપણે દર વખત એકલા જ જઈએ, કોઈ આવતું નહીં આપણી જોડે. દર વખત એકલા જ જઈએ, કંઈ બીક એવું કંઈ ઓલું નહીં એટલું ખાસ. પણ જઈએ દર વખતે આપણે બીચ ભરવા જઈએ છીએ તો મજા આવે. સવાર સાંજે જઉં છું, ક્યારેક સવાર ટાઈમ ના મળે તો સાંજે ઉપડી જઈએ. પણ શું કે આ સવારે કંઈ કામ નહોતું તો મેં કીધું આજ સવારે ઉપડી જઈએ એમ. તો બીચ તો સવારે ભરવાની જ મજા આવશે જોકે. તો આપણે જઈએ છીએ એકલા. હવે થાય છે આપણે અહીંથી લગભગ 20-25 કિલોમીટર જેટલું. 25 કિલોમીટર ખરી, 25 કિલોમીટર જેવું થાય છે. 20-25 તો કલાક દોઢ બે કલાકમાં કવર કરી લઈએ. હવે 6 વાગ્યાની જઈને આરતી લઈએ છીએ આપણે અહીંયા. તો હજી બધા દર્શનને બધું તમને કરાવીશ ત્યાં આગળ. તો આજના વ્લોગમાં બન્યા રહો અને જુઓ તમે બધે નજારો જોઈ શકો છો તમે બધો. તો આગળ દીવ કંઈ એમ પછી તમને બતાવીશું કે અંધારામાં તો કંઈ દેખાતું નહીં અને વ્લોગ લાંબો થઈ જશે. જે પણ વાત કંઈ કરીએ ઘડી કરીને દીવ ગઈ એટલે કરીએ. તો આગળ વ્લોગમાં બન્યા રહો. ચાલો. તો દોસ્તો આપણે આવીએ છીએ મહિદગામ. 10 મિનિટ લાગે આપણે આપણા ઘરેથી આવતા મહિદગામમાં. 10 મિનિટ જેવું થયું આપણે આવી ગયા મહિદગામ. જો મહિદગામ છે તો જઈએ. હજી 2-3 કિલોમીટરનો સફર કર્યો છે, વધારે નહીં કર્યો. તો હાલી આગળ જઈએ, બતાવીએ તમને શું થાય છે આગળ, બધું કેટલું વાગતું છે, શું મળીએ આગળ બ્લોગમાં. તો બ્લોગમાં આગળ બને રહેજો. આજનો બ્લોગ જોરદાર આવવાનો છે. તો આગળ પૂરો આખો બ્લોગ જુઓ આજે, કારણ કે રામાપીરે જવાનું છે બીચ ભરવા. અત્યારે જઈએ છીએ રામાપીરે જઈએ છીએ, પછી આવીને સાંજે સવારે 7-7:30 વાગે આપણે જવાનું છે અમદાવાદ કોલેજમાં. તો ત્યાં કણે એડમિશનની ઇન્ફોર્મેશન લેવા જવાનું છે. તો આપણે જઈશું ત્યાં. તો આજે આજનો બ્લોગ બહુ મોટો આવવાનો છે અને જોરદાર આવશે. તો આશા છે કે જોરદાર આવશે, તમને ગમશે. અને તો મળીએ. આખો બ્લોગ તમે જુઓ અને આખો બ્લોગ જોજો, સપોર્ટ કરજો. તો મારો સાથ સહકારની જરૂર છે. એ નવી શરૂઆત છે. તો આપણે આખો બ્લોગ તમે જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો. મળીએ આગળ બ્લોગમાં. દોસ્તો 8 જણનું રામાપીરનું મંદિર જોઈ શકો છો પબ્લિક. આવ્યો મારો ભાઈ. રામાપીરનું મંદિર છે. પબ્લિક જોવો ત્યાં 6:30 અત્યારે. જોઈ શકો છો. જો નેજા આવે છે. અત્યારે ઓછી ભીડ હોય, સાંજે બહુ માણસ હોય છે બધા. તું એક્સમાં લેજો ભાઈ. જો અત્યારમાં
નીચે ગયા